નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. જિલ્લા પંચાયત ખાતે નવી ચૂંટાયેલ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકના મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે શ્રી પાયલબેન ભૂમિતભાઈ માથોડિયા અને ઉપપ્રમુખ પદે શ્રી ભરતભાઈ ભગવાનભાઈ ડોડિયાની વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ 2.5 વર્ષની હોય છે. જિલ્લા પંચાયત પ્રમુખ પદે શ્રી પાયલબેન ભૂમિતભાઈ માથોડિયા અને ઉપપ્રમુખ પદે શ્રી ભરતભાઈ ભગવાનભાઈ ડોડિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદભાઈ વોરા નવનિયુક્ત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ બેઠકમાં ચૂંટાયેલ હોદ્દેદારો, પદ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BC પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ. પ્રક્રિયા અત્યારે તમારી સમક્ષ રજૂ કરવામાં આવી એના કન્ક્લુડિંગ ભાગરૂપે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી માટે માત્ર એક જ ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે. 1994ના ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખના નિયમો 9(1) પ્રમાણે શ્રી પાયલબેન ભૂમિતભાઈ માથોડિયાને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું જાહેર કરું છું. બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું. લોકલ ઓથોરિટી કાયદા અનુસાર 2015ની વિગતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 81(2) અન્વયે તેઓની મુદત આજથી 2.5 વર્ષની રહેશે અને બાકી રહેતા 2.5 વર્ષ માટે પુનઃ પ્રમુખશ્રીની ચૂંટણી કરવાની રહેશે. પાયલબેનને આપના સૌથી જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું અભિનંદન આપું છું. બોટાદના ઉપપ્રમુખની ચૂંટણી માટે એક જ ઉમેદવારી પત્ર રજૂ થયેલ છે. 1994ના ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચૂંટણી નિયમોના નિયમ 1 અન્વયે હું શ્રી ભરતસિંહ ભગવાનભાઈ ડોડિયાને જિલ્લા પંચાયત બોટાદના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ઠરાવવા જાહેર કરું છું. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ધ ગુજરાત લોકલ ઓથોરિટી કાયદા અનુસાર અધિનિયમ 2015ની વિગતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 81(2) અન્વયે તેઓની મુદત આજથી 2.5 વર્ષની રહેશે અને બાકી રહેતા 2.5 વર્ષ માટે પુનઃ ઉપપ્રમુખશ્રીની ચૂંટણી કરવાની રહેશે. બંને પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીને આપના સૌના વતી અભિનંદન અને પ્રજાકીય કામોમાં સાથે મળી અને આપણે ખૂબ સારા કામો કરીએ એની શુભેચ્છા.